વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં દુષ્કર્મ મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું છે। રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી દાંડિયા બજારમાં રહે છે, દુકાનમાં નોકરી કરે છે અને તેમની પુત્રી છે। થોડા દિવસ અગાઉ સગીરાના કાકાને ત્યાં સુવા ગઈ હતી। તે દરમિયાન રાત્રે કાકાએ દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં કાકાનો મિત્ર સતીશ કહાર જોઈ ગયો હતો। સવારે કાકા કાળુ કહારને મિત્ર સતીશ કહારે બ્લેકમેલ કર્યો હતો અને પોતાના મકાનમાં સગીરાને બોલાવી મિત્રએ પણ દુષ્કર્મ આચર્યું હતું। રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 રજીસ્ટર કરેલો છે। એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈ દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે। ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે। તો 19 તારીખના 10 દિવસ પહેલાં છે એના કાકાને ત્યાં એ સૂવા માટે ગઈ હતી। ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું।